મિત્રો, સ્વાગત છે તમારું ડીડીઆર વિડિયો ચેનલમાં। મિત્રો, આજે આપણે આ શ્રી ખોડિયાર માતાના ઇતિહાસ વિશેની વાત કરીશું। ભાવનગર પંથકમાં બોડાદ પાળિયાદ પાસે રોયશાળા નામના નાનકડા એક ગામમાં આદ્યશક્તિ ખોડિયાર માનું પ્રાગટ્ય સ્થાન આવેલું છે। વિક્રમ સંવત 836ની મહાસુદ આઠમના રોજ ખોડિયાર માતાનો જન્મ દિવસ મનાય છે। આ નાનકડા ગામમાં પશુપાલક મામડિયો ચારણ રહેતો હતો। આ ચારણની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે તેને 8 સંતાનો આપી તેનું વાંચ્યા મેણું ભાગ્યું હતું। 7 બહેનો અને એક ભાઈએ અહીં પારણામાં જન્મ લીધો હતો। સૌથી નાની બહેન એ જોગમાયા ખોડિયાર છે। આજે પણ આ ગામમાં ખોડિયાર જયંતિ ધામધૂમથી ઉજવાય છે। વલ્લભીપુરમાં મૈત્ર વંશના શિલાદિત્ય રાજા સાહિત્ય, સંગીત અને કળાના ઉપાસક હતા। તેમના દરબારમાં રાજકવિ, ભાટ, ચારણ અને ગઢવી જેવા અનેક કલાકારોને પ્રથમ સ્થાન મળતું હતું। મામણિયો ચારણ પશુપાલક હતો, પણ ભક્તિ ભાવના અને નીતિ રીતિથી જીવનાર એક ઈમાનદાર હતો અને તે મહાદેવનો પરમ ઉપાસક હતો। આવા સદગુણોને કારણે રાજા શિલાદિત્યના દરબારમાં મામણિયા ચારણને પ્રથમ સ્થાન અને માન સન્માન મળતું હતું। તેઓ રાજાના પરમ મિત્ર ગણાતા હતા। રાજ દરબારમાં કોઈએ રાજાને કહ્યું કે વાંજિયાનું મુખ જોવાથી રાજકાર્યમાં વિલંબ થાય છે, કાં તો વિઘ્ન આવે છે। મામડિયો ચારણ વાંજિયો છે। આમ ધીરે ધીરે મામણિયા ચારણ પ્રત્યે રાજાનો પ્રેમ ઘટવા લાગ્યો। મામણિયાને શંકા થતા તેણે રાજાને પૂછ્યું કે હે રાજન, તમે મારા પ્રત્યે ઉદાસ લાગો છો। ત્યારે રાજાએ કહ્યું, તું વાંજિયો છે। કહેવાય છે કે વાંજિયાનું મુખ જોવાથી વિઘ્ન આવે છે અને અપશુકન થાય છે। મામડિયો નિરાશ થઈ ઘરે આવ્યો। પત્ની દેવળબાને બધી વાત કરી। બંનેને દુઃખ થયું। તેમણે ભગવાન શંકરની અખંડ આરાધના કરી અને મહાદેવને કહ્યું કે મને પુત્રફળ નહીં આપો તો હું કમળ પૂજા કરીશ। મામડિયાએ અન્ન જળનો ત્યાગ કર્યો। 8 દિવસ પછી મહાદેવ પ્રસન્ન થાય છે અને વરદાન આપે છે કે હે મામડિયા, તે 8 દિવસ સુધી આકરું તપ કર્યું છે તો હું તને 8 સંતાનો આપું છું। 7 દીકરીઓ અને 1 દીકરો। 7 દીકરીઓમાં સૌથી નાની દીકરી જોગમાયા મહાશક્તિનો અવતાર હશે। તે દુનિયાના દુઃખો મટાડશે। મામડિયા, તું ઘરે જા અને 8 પારણા બંધાવજે। મહાદેવની કૃપાથી આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ અને જાનબાઈ નામની 7 દીકરીઓ અને મેરખિયા નામના 1 દીકરાનો જન્મ થયો। 7 દીકરીઓમાં સૌથી નાની દીકરી જાનબાઈ આ શ્રી ખોડિયાર તરીકે ઓળખાય છે। નાનપણથી જ તેમને અનેક દુઃખીઓના દુઃખો મટાડ્યા, અનેક પરચાઓ પૂર્યા। એકવાર ભાઈ મેરખિયાને સાપે ડંખ દીધો હતો। ખોડિયાર માએ જાણ્યું કે પાતાળમાંથી અમરકૂપો લાવી તેમનું અમૃત મેરખિયાને પીવડાવવામાં આવે તો તે સાપનું ઝેર ઉતરી જાય અને ભાઈ સાજો થઈ જાય। માં ખોડિયારે એક ક્ષણિક વાર પણ વિચાર કર્યા વગર તેમને સમુદ્રમાં ઝંપલાવ્યું। તેમણે સમુદ્રમાં મગરે મદદ કરી હતી। અમરકૂટો લાવીને ઝડપથી આવતા કોઈ પથ્થર સાથે તેમનો પગ અથડાયો, જેથી માતાજી લંગડાતા ચાલવા લાગ્યા। આ જોઈ બહેનો કહેવા લાગી કે આ ખોડી આવી। ત્યારથી માતાજીનું નામ આ શ્રી ખોડિયાર પડ્યું। ભાવનગરના રાજાએ માતાજીને પોતાના મહેલમાં લઈ જવા માટે ખૂબ વિનંતી કરી। રાજાના ઘણા આગ્રહથી માં ખોડિયાર તેમની સાથે આવવા માટે તૈયાર થયા, પરંતુ તેમને એક શરત મૂકી કે હે રાજન, તું આગળ ચાલજે અને હું તારી પાછળ પાછળ આવીશ, પરંતુ જો તું પાછું વળીને જોઈશ ને તો હું તારી સાથે નહીં આવું અને ત્યાં જ મારું સ્થાનક થશે। રાજાએ આ શરત માન્ય રાખી। હવે રાજા આગળ જાય છે અને આ શ્રી ખોડિયાર તેમની પાછળ પાછળ ચાલ્યા જાય છે। આગળ જતા
માતાજીના ઝાઝરનો અવાજ બંધ થઈ જાય છે. ત્યાંથી રાજાને શંકા થાય છે કે માં ખોડિયાલ મારી પાછળ નથી આવતા. ત્યાંથી રાજા પાછું વળીને જોવે છે. ત્યારે આઈ શ્રી ખોડિયાલે કહ્યું કે હે રાજન, તું તારી શરત ભૂલ્યો. હવે આજથી આજ મારું સ્થાનક. હવે હું અહીંથી એક ડગલું પણ આગળ નહીં વધું. આ પવિત્ર અને અલૌકિક જગ્યા એ જ રાજપરા ધામ છે. આજે એ જગ્યાએ માની કૃપાથી વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે અને હજારો ભક્તો દર્શનનો લાભ લે છે. લાપસીનો પ્રસાદ ચડાવી શ્રીફળ વધેરી માના આશીર્વાદ મેળવે છે. રાજપરામાં આજે પણ આઈ શ્રી ખોડિયાર સાક્ષાત હાજરા હજુર છે. તાતણિયા ધરાવાળી, માતેલ ધરાવાળી અને ગઢ ધરાવાળી માં આદ્ય શક્તિ જોગ માયા ખોડિયાર કળિયુગમાં સાક્ષાત પરચાધારી માં છે. આઈ શ્રી ખોડિયાર સૌની મનોકામનાઓ પૂર્ણ કરે. દર વર્ષે માં ખોડિયારની જન્મ જયંતિ ધામધૂમથી અને ભક્તિભાવથી માના મંદિરોમાં અને સ્થાનકોમાં ઉજવવામાં આવે છે. જય ખોડિયાર માં. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ DDR વિડીયોને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો, જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ. ધન્યવાદ.